તો નમસ્કાર મિત્રો, બેને વિડીયો બનાવીને મોકલ્યો છે કોઈ ગણેશને એવું કહી રહ્યા છે બેન કે ગણ્યા હું તારી વાટ જોઈને બેઠી છું કોર્ટમાં. તે અને તારા ભાઈએ કહ્યું હતું ને કોર્ટમાં આવવાનું, હું ક્યારની વાટ જોઈને બેઠી છું એટલે તમે ત્યાં આવી જાઓ, હું ત્યાં તમારી રાહ જોઈને જ બેઠી છું. હું તમને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. ગણ્યા કોરાટે તારી વાટ જોઉં છું, તારી ને તારા ભાઈની ને બધાની. તે 100 વર્ષથી કોરાટ દેખાડી છે ને મને ને તારી ને તારા ભાઈની વાટ જોઉં છું. તારા ભાઈએ વદાડ કર્યો તો કોરાટે અમે આવશું. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે. એમાં બેન એવું કહી રહ્યા છે ગણ્યા તારી કોર્ટમાં હું વાટ જોઈને બેઠી છું. તો મને 6 વર્ષથી એટલે કે છેલ્લા 6 વર્ષથી તું મને ફેરવે છે અને કોર્ટના ધક્કા ખવડાવે છે ને એટલે અત્યારે હું પહેલેથી જ આવીને કોર્ટની બહાર બેઠી છું એટલે તું આવી જા. તું અને તારો ભાઈ બંને આવી જાય. તમે બંને એવું કહ્યું હતું કે અમે કોર્ટમાં આવીશું એટલે હું તમારી રાહ જોઈને બેઠી છું એટલે તમે પહેલા કોર્ટમાં આવી જાઓ, પછી આપણે અલગથી તેના વિશે વાતચીત કરીશું. તો મિત્રો તમે આ બેનના વિડીયો જો જોયા હોય તો આ કયો ગણ્યો છે અને કયો એનો ભાઈ છે, શું આખી મેટર છે, જો તમને કદાચ થોડા ઘણી પણ માહિતી હોય તો તમે જરૂરથી કોમેન્ટમાં લખી દેજો એટલે આપણને પૂરતી માહિતી મળી જાય કે આ બેન કહેવા શું માંગે છે, આ મેટરમાં ભૂલ કોની છે કે પછી કોમેડી માટે વિડીયો બનાવે છે કે પછી કોઈ પણ એક વ્યક્તિની ભૂલ હશે એમાં આપણને ખબર પડી જાય. એના વિશે તમારું શું કેવું છે આ બેન વિશે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.